તો આપણે સવારમાં જો ભેહું બધી છોડી આવ્યા હતા, ચક્કર મરાવી લીધી અને હવે જવા દેવાની ઘરે. કેમ કે આજે જવાનું છે આપણે સોનલ બીજ ઉપર ખંભાળીએ, તો બધીને ભેગીને લઈ લઈ ઘરે હવે. કેમ કે અત્યારે હવાને ચક્કર મારી જાય ને પછી ઘરે ચરશે, નકર ઘરે આવીને પછી બપોર ટાણે ભાગે બહુ બાંધવા પડે છે. તો ઘરે તો હશે એક જાણું જવું પડે છે આપણે. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છીએ ને. આજે હરખથી જવાનું છે આપણે સોનલ બીજ ઉપર, તો બધી ગાયો બેહોને આપણે ચક્કર મારવા લઈ આવ્યા હતા. ઘડીક વાર ચક્કર મારી પછી જવા દે ઘરે, ત્યાંથી પછી જઈશું આપણે સોનલ બીજ ઉપર. વિડીયો બન્યા રહેજો. હવે આ માવડીને પગે પડી લેવાનું એટલે બધું રાજી છે. કાં રાધું બાકીને બધી જો ભેહું આ સાઈડ પાછી વહી રહ્યું એટલે હવે જાય ઘરે. ને આ બધું અત્યારે શું છે કે વાસનું લાકડીનું ઝાડ છે આખું, તો એ ઝાડમાંથી પાંદડા હોય ને ખાય બહુ આ ભેહું, લીલી પાંદડી વધારે ખાય. એટલે જો આ લાકડી કોઈ કાપી નાખી ગયું છે તો બધી ખાઈ છે ભેહું. આ જે આખું ઝાડું છે, અહીંયા એક છે ને એક એવો લખૂણે છે, અહીંયા બે ઝાડવા થઈ પડ્યા છે. પછી ધીરે ધીરે વધે બહુ આ ઝાડું, એટલે હવે આને બધી નાખીએ આપણે ઘરે. તો અત્યારે આપણે નીકળી ગયા મઢડા જવા માટે. તો રોડ ઉપર ઊભા છીએ, કેમ કે ગાડીની વાટ જોવી છે. ભાઈ બંધ આવે તો આપણે નીકળી ભેગા પછી. એનો જે અહેવાલ છે એ સુરેદાનભાઈ વરમલ પાસે છે, તો તમે ત્યાંથી જોગમાંથી જાગી છોડીને કાગ જોગમાંથી જાગી છોડીને સમાતી રે મહાદેવે હે આવીને ભિક્ષા માગી રે તેરા અને માનુભાઈ છે વિદ્યમાનો હતા રામતેના ગ્રંથને. હા, શું વિચારો એનો છે કે મારી તારવારણા તે શબ્દ ચારણ ભાઈ પરુ તો આ બો ડુંગર નમે જ્યારે દ્વારકામાંથી ચડાઈ કરી ગાયકવાડ સરકાર અને એ ઉત્તોબા માણે અને મુરુબા માણે જ્યાં બાળક નીકળેલા ધીરે 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 5 બાળકને જે બેઠા એ ક્રાંતિકારીઓ, એમાં એક નાનસી નામનું અંગ્રેજો બંદૂકની ગોળીઓ છોડે છે કે મારે સગળે થઈ જાઓ, તમારા બધા તો આપણે આવી ગયા ભેહુંમાં. અત્યારે અડધી ભેહું ભાગી આવી તો ચક્કર માર્યો આપણે હાથી વારી જાય. પાડો ક્યાં ગયો આપણે ગોતવો જોઈએ. હલો, બધી જો અમને ભાગી આવી હતી, પાછી વાર નાખી, અડધી વારી અંદર રહી ગયા. હલો
અને ઊભી રહી ગઈ એટલે ગાડી લઈ પાછી હાલો ને બધી પટ્ટો પકડી લીધો હવે. તો આપણે જો બધી ઘરે ભેહું મારી લીધી એટલે હવે ચરે અહીંયા ને આ સાઈડ આપણી શોર્ટ રાખી છે. આજે વાયર બાંધો જો છે કેમ કે ઉકેડન તો ખોતરી જાય છે કેમ કે આમાં 2-4 લેપડી લગાડી દીધી છતાં પણ હાથ નથી દેવા દેતા. 2 ઉપર ને 2 નીચે લેપડી લગાડી તો જો ખાડો કરી ગયા. અહીંયા ખોદી વયા ગયા. આ માથે ખોદી નાખી દીધું. હવે ઓલા ઉકેડામાં એટલું ખોદી નાખ્યું. હવે ને વાયર બાંધો ફરજિયાત પડશે. બાકી ભેહું બધું અહીંયા આપણે ઢગલો કર્યો આખો ટ્રેક્ટર અહીંયા ખાઈએ બાકી બાજે એકબીજાને બાજશે મારશે ને ખાશે. સોનલ બીજ ઉપર ગયા હતા ભાઈ વધારે પછી વિડીયો નથી બનાવ્યા. કાં બાપનું રાજા કે બધે આપણે જો બધી ભેહું હવે રખડી ગઈ લીધું અહીંયા. તો હવે આને બાંધવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે વહેલી બાંધી નાખી છે ને તો ભૂકો ખાઈ લે એટલે વધારે ખાઈ ના જાય ને એટલે પછી વહેલી બાંધી નાખવી પડે. અને હવે ઉકેડા આપણે મારવો પડશે થાંભલા કેમ કે થાંભલા મારવો નહીં તો મેળ નહીં આવે. થાંભલો આવું મારી દે ને લાખ થઈ જાય વાયર મારી દે. આ બાકી વધગઢની ભેહું જોઈ લઈ કંઈ ઓછી કંઈ વધારે નથી તો નહીં વધારે તો નહીં હોય ઓછી જશે. પાડાને મને ગોતો પાડો આર્યો આજે સવારે ભાઈ ભેં લઈને આવ્યા તો ભાગી ગયો તો આપણે નીકળી ગયા હતા ને હું નાકર હતી ને એટલે પકડો દીધો નહીં અને ભેં બાંધી ના આવી ગયા એટલે ભેહું બાંધી લઈ. હા તો અહીંયા રખડે ગોરી ક્યાં મળી ગઈ. ગોરી રોડ ઉપર ચડી ગઈ લાગે. તો આપણો રાજભા તો આપણે જો ગોરીની બે આવી ગઈ છે રોડમાં તો બાવરિયા કાપી નાખે ને એ ખાવા આવી જાય છે. અત્યારે શું બાંધવાનો ટાઈમ થઈ ગયો છે ભેહું બાંધી જ છે આપણે. આપણે વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો. ઘણા બધા એ જોવે છે પણ સપોર્ટ નથી કરતા. અત્યારે કોમેન્ટ કરી નાખજો કેવો લાગે છે. હલો મંગો તો અત્યારે હું બાંધી નાખી બધીને જવા જ દઈ હવે ઘરે. હલો ગોરી ખીલે હાલો. આ બધી હાકી લીધી. હવે આપણો ટાઈમ થઈ ગયો છે ડેરીનો તો દૂધ ભરવાવાળા આવી જશે અત્યારે તો ગોરીને જ બાંધી લઉં ભેહું તો બંધાઈ જશે. હાલ રેડિયર પણ આવી ગઈ સામે. આ સાઈડે જો બધી બાંધી નાખીને પછી જવા દે ડેરીમાં આપણું કામ પડશે કાંઈ